મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી 14 સોસાયટીના રહીશોએ વરસાદી પાણીનો નિકાલ ન થતા કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો હતો। સોસાયટીના રહીશોએ કલેક્ટર કચેરીએ પહોંચીને હલ્લાબોલ કર્યો હતો। વરસાદી પાણીના નિકાલ હજુ સુધી ન થતા સ્થાનિકો ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સ્થાનિકોએ આ મામલે તંત્રને જાણ કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી। લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવા માંગ કરી હતી। વરસાદ બંધ થઈ ગયા પછી 15 દિવસ પાણી અમારી સોસાયટીમાં ભરેલું જ રહે છે બરાબર। જો સુધી જમીન શોષી ના લેતા સુધી પાણીનો નિકાલ છે જ નહીં ત્યાંથી। અને આ બાજુ સમજો કે કમલપથ બન્યું ત્યાંથી સ્ટેટ હાઈવેનું પાણી અમારી સોસાયટીમાં આવે છે અને આ બાજુ રામોસણા ગામ એ થઈને સી લિંક થઈ અને બધું જ પાણી અમારી સોસાયટીમાં થઈને આગળ જાય છે। અમારી સોસાયટી આટલું પાણી ભરી રહે કેર સમૂહ એના પછી જ આગળ જાય છે। તો એ સમજો કે આગળ નેરિયું બનાવેલું છે સિવાય સોસાયટી એ નેરિયું હતું પાણીનો નિકાલ હતો સિવાય સોસાયટીએ નેરિયું બંધ કરી અને ત્યાં દિવાલ બનાવી દીધી છે કાયદેસર। અમારો જે એમ્પાયરનો ગેટ રહ્યો ત્યાં થઈને પાણી જતું હતું હવે ત્યાં બંધ કરી દીધું એટલે બધું જ અમારી સોસાયટીમાં થઈને જાય છે અને ત્યાં રોડ સિવાયવાળા ઊંચો કરેલો છે એટલે એ રોડ તોડી કાં તો ગટર લાઈન ના નાખ્યું તો સુધી અમારી સોસાયટીનો પાણી નિકાલ થાય એમ છે નહીં। અમારા ઘર દીઠ બાળકો બીમાર છે સમજો। મારો બાબો 15 દિવસ બીમાર હતો। 15 દિવસથી દવાખાને લઈ જવા માટે કોઈ પ્રશ્ન હતો નહીં। ટ્રેક્ટર બોલાવવાની સગવડ કરવાની હતી પણ ટ્રેક્ટરવાળા કે અમે આવીએ કે નહીં કઈ રીતના અમારા બાબાને લઈ જાઓ। પાછળ પારી કુદારીને લઈ જવાનું કીધું તો કે અમે પારી કુદારવા અમે ના જવા દઈએ રસ્તામાં। તો છોકરો મરી જાય તો અમે શું કરીએ? તમે લાઈન આપશો બધું? કોઈનો મરવાનો પ્રશ્ન આવે તો કોઈ મરવાનું તૈયાર થાય છે અને વોટ લેવા એટલે બધા ફટફટ વોટ લેવા કે અમે આ કરીશું તો વોટ કેમ નહીં કહેતા કે અમે વોટ નહીં લેવો? આ પ્રશ્નો કેમ સોલ્વ નહીં